નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં એક્ઝામ પ્રિપરેશન વિથ ફાર્ગોમાં. જેવું કે તમે થંબનેલમાં જોયું જ હશે કે જીપીએસએસબી દ્વારા જે 2017માં એમપીએચડબલ્યુનું જે પેપર લેવાઈ ગયું છે તેનું સોલ્યુશન આપણે કરીશું, જેનો ભાગ 1 છે આ. જેનો પ્રથમ પ્રશ્ન, CCHF નો વાહક નીચે પૈકી કયો છે? એ મચ્છર, બી ઈતરડી, સી માખી કે ડી અહીં દર્શાવેલ 3 પૈકી એક પણ નહીં. અને ઈ ઓપ્શન જે આપ્યું છે ને મિત્રો, તે નો અટેમ્પ્ટનો, એટલે તેમાં તમારા નેગેટિવ માર્ક્સ પણ નહીં કપાય. તે તમે ઓપ્શનને પસંદ કરશો ને, જેમ કે તમને કોઈ પ્રશ્ન નથી આવડતો અને તે પ્રશ્નના જવાબ તરીકે તમે નો અટેમ્પ્ટને સિલેક્ટ કરો છો, તો તેમાં તમારે નેગેટિવ માર્કિંગ પણ નહીં આવે. તો મિત્રો, CCHFનો વાહક નીચે પૈકી કયો છે? તો એમાં બી ઈતરડી આવે છે. તમે જોઈ શકો છો, ઈતરડીને ઇંગ્લિશમાં ટીક કહે છે, જે પ્રાણીઓનું લોહી ચૂસતું હોય છે. ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર જે ફેલાવે છે. જોઈ શકો આ ઈતરડીને. પૂર્વજ એ કયો સમાસ છે? એ તત્પુરુષ, બી કર્મધારય, સી દ્વિગુ, ડી ઉપપદ. તો મિત્ર, આમાં જવાબ આવશે ડી ઉપપદ. જો મિત્રો તમારે પ્રશ્નોની પ્રેક્ટિસ કરવી હોય ને, તો તમે વિડીયોને પોઝ કરી દો અને તમારા મનમાં કોઈ પણ પ્રશ્નનો જવાબ સિલેક્ટ કરી દો અને પછી તમે વિડીયોને સ્ટાર્ટ કરો અને તેવી રીતે તમારા પ્રશ્નોની પ્રેક્ટિસ થશે. સવાઈ ગુજરાતી હોવાનું બિરુદ કયા સર્જકને મળ્યું છે? એ ગાંધીજી, બી કાકા સાહેબ કાલેલકર, સી દલપતરામ કે ડી ચંદ્રકાંત બક્ષી. જેવું કે મિત્રો મેં તમને કીધું, તમે એવું પણ કરી શકો. વિડીયોને સ્ટોપ કરી દો અને પછી તમે તમારા મનમાં પ્રશ્નનો જે જવાબ આવડતો હોય તમને, તે તમે પસંદ કરી લો અને પછી વિડીયોને સ્ટાર્ટ કરો અને જુઓ કે એ જવાબ આવે છે કે નથી આવતો. અને ન આવતો હોય તો તમારી પ્રેક્ટિસ થઈ જશે. તો આમાં જવાબ આવે બી કાકા સાહેબ કાલેલકર. નરસિંહ મહેતા કયા સમયના કવિ છે? એ મધ્યકાલીન યુગ, બી સુધાર યુગ કે સી પંડિત યુગ કે ડી ગાંધી યુગ. તો નરસિંહ મહેતા એ મધ્યકાલીન યુગના કવિ છે. મિત્રો, હવે ઇંગ્લિશ ગ્રામરનો પ્રશ્ન છે. આઈડેન્ટિફાય ધ ટાઈપ ઓફ એડજેક્ટિવ મર્સિડીઝ બેન્ઝ ઇઝ હિઝ ફોર્થ કાર. એ ડિસ્ક્રિપ્ટિવ એડજેક્ટિવ, બી એડજેક્ટિવ ઓફ ક્વોન્ટિટી, સી પોસેસિવ એડજેક્ટિવ કે ડી નન ઓફ ધીસ. તો આમાં બી એડજેક્ટિવ ઓફ ક્વોન્ટિટી આવશે. હિમાચલ પ્રદેશની રાજધાનીનું નામ શું છે? એ શિમલા, બી દહેરાદૂન, શ્રીનગર કે ડી રાંચી. તો એ શિમલા એ હિમાચલ પ્રદેશની રાજધાની છે. તમે જોઈ શકો છો અહીંયા પણ આ રહ્યું શિમલા, તે હિમાચલ પ્રદેશની રાજધાની છે. તમાકુનું કોઈ પણ પ્રકારનું સેવન કરવાથી કયા પ્રકારના રોગ થઈ શકે? એ હૃદય રોગ, બી મોઢાનું કેન્સર, સી ફેફસાનું કેન્સર કે ડી અહીં દર્શાવેલ તમામ. તો મિત્રો, હૃદય રોગ, મોઢાનું કેન્સર, ફેફસાનું કેન્સર અહીં દર્શાવેલ તમામ થઈ શકે છે. કાઠમાંડુ એ કયા દેશની રાજધાની છે? એ ભૂતાન, બી શ્રીલંકા, સી નેપાળ કે ડી બાંગ્લાદેશ. તો મિત્રો, તમને ખબર જ હશે, કાઠમાંડુ એ નેપાળની રાજધાની છે. જોઈ શકો છો તમે, આ નેપાળ દેશનો નકશો છે અને કાઠમાંડુ જે આ લાલ પોઈન્ટ ઉપર કાઠમાંડુ છે. અપંગતાના પ્રમાણપત્ર ક્યાંથી કાઢી આપવામાં આવે છે?
એ જિલ્લા હોસ્પિટલ, બી CHC પરથી, કે સી PHC પરથી, કે ડી અહીં દર્શાવેલ તમામ જગ્યાઓ પરથી? તો ડી, અહીં દર્શાવેલ તમામ જગ્યાઓ પરથી અપંગતાના પ્રમાણપત્ર કાઢી આપવામાં આવે છે. 15મી ઓગસ્ટે દિલ્હીમાં કયા સ્થળેથી ધ્વજવંદન થાય છે? એ ચાંદની ચોક, બી કુતુબ મિનાર, સી દિલ્હી ગેટ, કે ડી લાલ કિલ્લો? તો મિત્રો 15મી ઓગસ્ટ દિલ્હીના લાલ કિલ્લેથી ધ્વજવંદન થાય છે. જોઈ શકો છો આ લાલ કિલ્લાને અને આપણા ધ્વજને, જે 15મી ઓગસ્ટે ત્યાં ધ્વજવંદન કરવામાં આવે છે. શિકાગોમાં મળેલ વિશ્વ ધર્મ પરિષદમાં કોણ ભારતીય સંસ્કૃતિનું જયગાન કર્યું હતું? એ સ્વામી ધર્મબંધુ, બી સ્વામી વિવેકાનંદ, સી પ્રમુખ સ્વામી, કે ડી પરમાત્માનંદ સ્વામી? તો મિત્રો તમને તો ખબર જ હશે, આમાં તો બી સ્વામી વિવેકાનંદ જ આવે, જેમને શિકાગોમાં મળેલ વિશ્વ ધર્મ પરિષદમાં સંસ્કૃતિનું જયગાન કર્યું હતું. જોઈ શકો તમે સ્વામી વિવેકાનંદને. પ્રશ્ન 12. ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે નીચેનામાંથી કયા એક પ્રતીકને સ્થાન આપવામાં આવ્યું છે? એ શિવ મૂર્તિ, બી વૃષભની મૂર્તિ, સી ઘોડાની મૂર્તિ, કે ડી સિંહની મૂર્તિ? તો આ તો સૌ મિત્રો જાણતા જ હશો તમે, ડી સિંહની મૂર્તિ, જે 4 મોઢાવાળી હોય છે. આ તમે જોઈ શકો, જે આપણી રાષ્ટ્રીય મુદ્રા કહેવામાં આવે છે. પ્રિય તુજ લટે ધરું ધવલ સ્વચ્છ આ મોગરો, અહીં કયો છંદ છે? એ મંદાક્રાંતા, બી પૃથ્વી, સી શિખરણી, કે ડી હરિણી? તો આર્યો છંદ બી પૃથ્વી છે. ટુમોરો એટ ધીસ ટાઈમ આઈ ડેશ અ ફિલ્મ. એ વોચ, બી વિલ બી વોચિંગ, સી એમ વોચિંગ, કે ડી હેવ બીન વોચિંગ? તો મિત્રો આમાં જવાબ આવશે ટુમોરો એટ ધીસ ટાઈમ આઈ વિલ બી વોચિંગ અ ફિલ્મ. બી જવાબ આવશે. ઉડતી ખિસકોલીઓ ક્યાં જોવા મળે છે? એ દલદલના વિસ્તારમાં, બી પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં, સી કચ્છના મોટા રણમાં, કે ડી ગીરના જંગલોમાં? તો મિત્રો જવાબ આવશે પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં જોવા મળે છે ઉડતી ખિસકોલી. ભારતના પડોશી દેશોના સંદર્ભે કઈ જોડી અયોગ્ય છે? એ અફઘાનિસ્તાન, જે ઉત્તર કે પશ્ચિમમાં છે, બી બાંગ્લાદેશ પશ્ચિમ દિશામાં છે, સી ચીન ઉત્તર દિશામાં છે, ડી નેપાળ ઉત્તર પૂર્વમાં છે? તો આમાં મિત્રો અયોગ્ય જોડી શોધવાની છે, તે કઈ છે? જે બી બાંગ્લાદેશ પશ્ચિમમાં, જે ખોટું છે. તમે જોઈ શકો, બાંગ્લાદેશ તો આપણા પૂર્વમાં છે, પશ્ચિમમાં તો પાકિસ્તાન છે, જે આપણી ગુજરાતની સરહદે ધરાવે છે. આપણો નેક્સ્ટ પ્રશ્ન મિત્રો, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ એ કોના માટેનો કાર્યક્રમ છે? એ સગર્ભા માતા, બી લાયક દંપતી, સી બાળકો, કે ડી વયસ્કો માટે? તો મિત્રો આમાં આવશે જવાબ સી બાળકો માટે છે. શાળા આરોગ્ય કાર્યક્રમ કઈ શાળાઓમાં લાગુ પડે છે? એ પ્રાથમિક શાળાઓ, બી માધ્યમિક શાળાઓ, કે ડી ખાનગી શાળાઓ, કે ના સી ખાનગી શાળાઓ, કે ડી અહીં દર્શાવેલ તમામ શાળાઓ? તો ડી જવાબ આવશે, અહીં દર્શાવેલ તમામ શાળાઓ આવશે. 19. પોલિયો વેક્સિનમાં VVMના કેટલા સ્ટેજ છે? એ 3, બી 4, સી 2, કે ડી 1? તો મિત્રો આમાં જવાબ આવશે બી 4. તમે જોઈ શકો છો, જે પ્રથમ 2 છે એ અને બી તે વાપરી શકાય, અને સી અને ડી તે ન વાપરી શકાય. તમે જોઈ શકો છો, આ જુઓ, રાઉન્ડની અંદર એકદમ ડાર્ક હોય તો તેને ન વાપરવું, આ પણ જોઈ શકો. નેક્સ્ટ પ્રશ્ન, સિલેક્ટ ધ કરેક્ટ સિનોનિમ ઓફ યુનિક. એ યુનિફોર્મ, બી સિંગ્યુલર, સી ન્યુમરસ, કે ડી ગુડ? તો આમાં મિત્રો જવાબ આવશે બી સિંગ્યુલર.
બ્લડ પ્રેશર માપવા માટે કયું સાધન વપરાય છે? એ સ્ફિગ્મોમેનોમીટર, બી બેરોમીટર, સી નેબ્યુલાઇઝર કે ડી એક પણ નહીં? તો મિત્રો આમાં જવાબ આવશે એ, જે બીપી માપવા માટે સ્ફિગ્મોમેનોમીટરનો ઉપયોગ થાય છે. તમે જોઈ શકો છો આ સ્ફિગ્મોમેનોમીટર છે જે બીપી માપવા માટે વપરાય છે. નેક્સ્ટ પ્રશ્ન, ડેન્ગ્યુ ફીવર કયા પ્રકારના મચ્છરથી થઈ શકે છે? એ એનોફિલિસ, બી એડિસ, સી ક્યુલેક્સ કે ડી પ્લાઝ્મોડિયમ? તો મિત્રો આમાં જવાબ આવશે બી, એડિસ મચ્છર દ્વારા થાય છે ડેન્ગ્યુ ફીવર. આ છે જો ડેન્ગ્યુ મચ્છર જેને સફેદ પટ્ટા છે, જે એની ઓળખ છે. આવું પણ પૂછાય છે પરીક્ષામાં. નેક્સ્ટ પ્રશ્ન, fill in the blank. I was sitting dash my mother and father. A within, B by, C between, D among? તો મિત્રો 23 નો જવાબ છે જે C between. Select the correct synonym of Julian. A apathetic, B painful, C immature કે ડી nascent? તો મિત્રો આમાં પણ સી જ આવશે, immature. મચ્છરદાનીમાં વપરાતી મચ્છર વિરોધી દવા કઈ છે? એ મેલેથિયોન, બી ડીડીટી, સી આલ્ફા-સાયપરમેથ્રિન કે ડી ડેલ્ટામેથ્રિન? તો મિત્રો આમાં જવાબ આવશે ડી ડેલ્ટામેથ્રિન. જો આ જે મચ્છર વિરોધી દવા છે જે મચ્છરદાનીમાં વાપરવામાં આવે છે, તમે જોઈ શકો છો ડેલ્ટામેથ્રિન 1.25% ULV. લાંબા ગાળે ડાયાબિટીસ શરીરના કયા કયા અંગોને અસર કરી શકે છે? એ આંખ, બી હૃદય, સી કિડની કે ડી અહીં દર્શાવેલ તમામ? તો મિત્રો લાંબા ગાળે ડાયાબિટીસ શરીરના આંખ, હૃદય અને સી કિડનીને એટલે કે ડી અહીં દર્શાવેલ તમામને અસર કરે છે. ચૂઝ ધ ઓડ પેર. એ ડોક્ટર સ્ટેથોસ્કોપ, બી કાર્પેન્ટર હેમર, સી મેસન સિસ્યોર્સ કે ડી ટીચર ચોક? તો મિત્રો આમાં જવાબ આવશે સી મેસન સિસ્યોર્સ. સી આવશે. નેક્સ્ટ પ્રશ્ન, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રજા સાથે દર મહિને કઈ વાત કરે છે? એ દિલ કી બાત, બી મન કી બાત, સી અપની બાત કે ડી રાષ્ટ્ર કી બાત? તો મિત્રો તમને ખબર જ હશે આ પ્રશ્નનો જવાબ બી મન કી બાત આવે, જેનો જવાબ બી મન કી બાત છે. એડિસ ઇજિપ્તી મચ્છરનું બ્રીડિંગ કયા સ્થળે વધુ પ્રમાણમાં થાય છે? એ ગંદા પાણીમાં, બી ગટરમાં, સી ઘરની અંદરના પાણીના સ્ત્રોતમાં કે ડી તળાવમાં? તો મિત્રો આમાં જવાબ આવે સી ઘરની અંદરના પાણીના સ્ત્રોતમાં થાય છે. નેક્સ્ટ પ્રશ્ન, પરિણામ શબ્દનો અર્થ આપો. જે ગુજરાતી વ્યાકરણનું છે મિત્રો, ગુજરાતી વ્યાકરણમાં પણ તમે વધારે પાકું કરજો જેથી આ પરીક્ષામાં તમારે મદદરૂપ થાય. એ માપ, બી પરિણામ, સી લંબાઈ કે ડી ત્રિજ્યા? તો મિત્રો આમાં જવાબ આવે પરિણામનું એ આવે શબ્દનો અર્થ, એટલે કે એ માપ. જવાબ છે એ માપ. એપીઆઈ એટલે શું? 1000ની વસ્તીએ એક વર્ષમાં થતા મેલેરિયાના કેસ, બી 500ની વસ્તીએ એક વર્ષમાં થતા મેલેરિયાના કેસ કે સી 100ની વસ્તીએ એક મહિનામાં થતા મેલેરિયાના કેસ કે ડી 500ની વસ્તીએ એક મહિનામાં થતા મેલેરિયાના કેસ? તો મિત્રો આમાં જવાબ આવશે એ 1000ની વસ્તીએ એક વર્ષમાં થતા મેલેરિયાના કેસ. રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ માટે કયો કાર્યક્રમ અમલમાં છે? એ આરએનટીસીપી, બી એનટીસીપી, સી એનસીડી કે ડી એનપીસીડીએસ? તો મિત્રો તમને ખબર જ હશે આમાં એ જવાબ આવે
RNTCP, જેનું ફૂલ ફોર્મ છે રિવાઇઝ્ડ નેશનલ ટ્યુબરક્યુલોસિસ પ્રોગ્રામ. તો તમે જોઈ શકો છો આ તેનું ચિહ્ન છે, રિવાઇઝ્ડ નેશનલ ટીબી કંટ્રોલ પ્રોગ્રામ. તોખાર એટલે શું? જો ફરીથી આવ્યો ગુજરાતી વ્યાકરણનો પ્રશ્ન. એ તુરગ, બી સરોજ, સી અરી કે ડી તોફાન? તો મિત્રો આમાં જવાબ આવશે એ તુરગ. Find the letter which will end the first word and start the second one. PECK, ARBTCN કે DK? તો મિત્રો આમાં જવાબ આવશે સી, એન આવશે. સી આવશે આનો આન્સર. લેપ્ટોસ્પાયરોસિસ ગુજરાતના કયા ભાગમાં વધુ જોવા મળે છે? એ સૌરાષ્ટ્ર, બી ઉત્તર ગુજરાત, સી મધ્ય ગુજરાત કે ડી દક્ષિણ ગુજરાત? તો મિત્રો આમાં જવાબ આવે ડી, જે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ જોવા મળે છે લેપ્ટોસ્પાયરોસિસ, જેને વેલ્સ ડિસીઝ પણ કહેવાય છે. જોઈ શકો છો મિત્રો, જેમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ જેવા જિલ્લાઓ આવે છે, ત્યાં વધુ જોવા મળે છે. નીચેના પૈકી કયો મેલેરિયાનો પરોપજીવી છે? એ માદા એનોફિલિસ, બી વુચેરિયા બેન્કોફટાઈ કે સી પ્લાઝ્મોડિયા કે ડી માદા ક્યુલેક્સ? મિત્રો તમને ખબર જ હશે, આમાં આવે સી પ્લાઝ્મોડિયા. જોઈ શકો છો તમે પ્લાઝ્મોડિયમ, તેમાં ગોલ્ગી એપેન્ચ્યુટ્સ આવે છે. આ પ્લાઝ્મોડિયાનો ફોટો છે, જુઓ તમે. ચૂઝ ધ કરેક્ટ એન્ટોનિમ ઓફ એક્સપેન્સિવ. તો એ કોસ્ટલી, બી ચીપ, સી વેલ્થી કે ડી ઓવરપ્રાઇસ્ડ? તો મિત્રો આમાં જવાબ આવશે બી ચીપ. કોનો જન્મદિવસ યુવા દિન તરીકે ઓળખાય છે? એ સ્વામી વિવેકાનંદ, બી ભગતસિંહ, સી સુભાષચંદ્ર બોઝ કે ડી લાલ બહાદુર શાસ્ત્રી? તો મિત્રો આમાં જવાબ આવશે એ સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ યુવા દિન તરીકે ઉજવવામાં આવે છે. જોઈ શકો તમે સ્વામી વિવેકાનંદને. ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળા, ભરતી એની ઓટ છે ઓટ પછી જુવાળ, અહીં પ્રયોજાયેલ અલંકાર જણાવો? તો એ ઉપમા, બી શ્લેષ, સી ઉષ્ટાંત કે ડી અતિશયોક્તિ? તો મિત્રો આમાં જવાબ આવશે સી દૃષ્ટાંત. અર્જુન ઇઝ ખાલી જગ્યા ધેન હિઝ બ્રધર? તો એ ટોલેસ્ટ, બી ટોલર, સી ટોલ કે ડી એસ ટોલેસ? તો મિત્રો આમાં જવાબ આવશે બી ટોલર. અર્જુન ઇઝ ટોલર ધેન હિઝ બ્રધર. ચોઘડિયું શબ્દનો સમાસ જણાવો? એ તત્પુરુષ, બી અવ્યયી, સી દ્વિગુ કે ડી બહુવ્રીહી? તો મિત્રો 41માં જવાબ આવે છે સી દ્વિગુ. નીચેનામાંથી પ્રાણીજન્ય રોગ કયો છે? પાણીજન્ય. એ કોલેરા, બી ઝાડા ઉલટી કે સી કમળો કે ડી અહીં દર્શાવેલ ત્રણેય? તો મિત્રો આમાં જવાબ આવશે ડી, અહીં દર્શાવેલ ત્રણેય જે પાણીજન્ય રોગો છે. ફાઇન્ડ ધ કરેક્ટ વર્ડ ફોર વન હુ ડઝ નોટ બિલીવ ઇન ગોડ. એ થેઇસ્ટ, બી એથેઇસ્ટ, સી સાઇનર કે ડી પ્રાઇસ્ટ? તો મિત્રો આમાં જવાબ આવશે બી એથેઇસ્ટ. વન હુ ડઝ નોટ બિલીવ ઇન ગોડ, તેને બી એથેઇસ્ટ કહેવામાં આવે છે. તીરા ભગતે કયા સ્વરૂપનું ખેડાણ કર્યું હતું? એ પદ, બી કાફી, સી ચાબખા કે ડી આખ્યાન? તો મિત્રો તમને ખબર જ હશે, કાફીનું તીરા ભગતે ખેડાણ કર્યું હતું. જોઈ શકો છો તીરા ભગતનો સમયગાળો. તેમનો જન્મ 17
1753 1825 તેમનું મૃત્યુ છે. ભારતના નવા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોણ બન્યા હતા? જો મિત્રો, એ વખતનો કરંટ અફેર્સનો આ પ્રશ્ન છે, એટલે આપણે કરંટ અફેર્સને પણ થોડું જોતું રહેવું પડશે. જેમાં એ જગમોહન, બી જગદીશસિંહ ખેહર, સી પ્રશાંત ભૂષણ કે ડી સુભાષ રેડ્ડી. તો મિત્રો, આમાં જવાબ આવશે બી જગદીશસિંહ ખેહર. જોઈ શકો છો જગદીશસિંહ ખેહરને. તાજેતરમાં જ વડોદરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કોના હસ્તે કરાયું હતું? એ ઓપી કોહલી, બી વિજય રૂપાણી, સી નરેન્દ્રભાઈ મોદી કે ડી જીતુભાઈ વાઘાણી. તો મિત્રો, ખબર જ હશે, સી નરેન્દ્રભાઈ મોદીના હસ્તકે વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જોઈ શકો છો વડોદરાનું એરપોર્ટ. આ દિવસનો ફોટો, અને આ નરેન્દ્રભાઈ ત્યાં પહોંચ્યા હતા ઉદ્ઘાટન કરવા માટે. ડોક્ટર અબ્દુલ કલામની આત્મકથાનો ગુજરાતી ભાષામાં અનુવાદ કયા નામે થયો છે? એ અગનવિદ્યા, બી અગનપંખ, સી અગ્નિજ્વાળા કે ડી પાણીકળો. તો મિત્રો, આમાં જવાબ આવશે બી અગનપંખ. અબ્દુલ કલામની આત્મકથાનો ગુજરાતી ભાષામાં અનુવાદ અગનપંખ તરીકે થયો હતો. જોઈ શકો છો તે પુસ્તકનું ટાઇટલ અગનપંખ આત્મકથા. વ્યક્તિના શરીરનું સામાન્ય બાહ્ય તાપમાન કેટલું હોય તો તાવ આવ્યો ગણાય? એ 32 ડિગ્રી સેલ્સિયસ, બી 34 ડિગ્રી સેલ્સિયસ કે સી 36 ડિગ્રી સેલ્સિયસ કે ડી 37.5 ડિગ્રી સેલ્સિયસ. તો મિત્રો, જવાબ ખબર જ હશે તમને, 37.5 ડિગ્રી સેલ્સિયસ. મચ્છરોના પોરાનાશક કામગીરી માટે શું વાપરી શકાય? એ ઓઇલ, બી એબેટ, સી કેરોસીન કે ડી અહીં દર્શાવેલ તમામ. તો મિત્રો, આમાં જવાબ આવશે ડી અહીં દર્શાવેલ તમામ વાપરી શકાય છે મચ્છરોના પોરાનાશકની કામગીરીમાં. એ ઓઇલ, બી એબેટ અને સી કેરોસીન. સ્પેશિયલ મેરેજ એક્ટ કયા વર્ષે કઢાયો હતો? એ 1956, બી 1958, સી 1954 કે ડી 1960. તો મિત્રો, આમાં જવાબ આવશે સી 1954માં સ્પેશિયલ મેરેજ એક્ટ કઢાયો હતો. જોઈ શકો છો તમે 1954. તો મિત્રો, ધન્યવાદ તમારું અમારા વિડીયોને જોવા માટે. આ 12/2/2017 ના તારીખના રોજ લેવાયેલું પેપર છે, અને જેનો પ્રથમ ભાગ છે, અને બીજા પ્રશ્નો કાલ મૂકવામાં આવશે, જે બીજા ભાગમાં આવશે. તો થેન્ક યુ મિત્રો. તમને વિડીયો સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને. આગળ જવા વિડીયો આવતા રહેશે, જે MPSW, FSW, SI, સ્ટાફ નર્સ, મુખ્ય સેવિકાની તૈયારી કરવામાં આવશે આ ચેનલ દ્વારા.